જય માતાજી મિત્રો, ને તમે જોઈ શકો છો આ દરિયો છે, મતલબ કે મિની દરિયો એને કહેવાય. અને આ લોકેશન લગભગ ભાઈ આ બાજુ કોરમાં કેમેરો કરો, લોકેશન લગભગ તમે ચોક તો જોયેલું હશે, અને ના જોયેલું હોય તો તમને જણાવું કે આ લોકેશન છે મિત્રો નડાબેટનું. અને આ લોકેશન હમણાં વરસાદ જ્યારે આવ્યો હતો ત્યારે પાણી થોડું બહુ વધારે આવ્યું હતું, એના કારણે જો ખાલી વરસાદનું પાણી ભરવાનું છે ને કે મજા આવું લોકેશન છે એમ. અને આ પાણી અમે નજર નાખો નજર નથી પહોંચતી, અમે થોડા લેટ પડી જાય થોડું તડકા જેવું છે, પણ ખરેખર સાહેબ નજારો એટલો જોવાલાયક વસ્તુ છે. અને મિત્રો ખાસ જણાવવાનું કે આજે તમે બ્લોગમાં બનાવી રહેજો, આગળ કેટલું પાણી શું શું વસ્તુ શું નથી બધું તમને બતાવું. અને વરસાદમાં તો તણાઈ નથી બરાબર. તો મિત્રો બ્લોગમાં બન્યા રહો, અને હા કોમેન્ટ કરજો કે નજારો કેવો છે, અને જરૂરથી એકવાર મુલાકાત લેજો, અને આ બાજુ ફરજો, કે મજા આવે છે, કેવો જોવાલાયક વસ્તુ એમ બધી સારી સારી વસ્તુ છે આવજો, અને બન્યા રહો બ્લોગમાં. ચલો આગળ બધું બતાવાડો. પાણી તો છે એટલે વાત જવા દે. આમ ખરેખર મિત્રો આમ મજા આવે એવો નજારો છે. દીપાન નેચે તો નહીં ઉતરાય, નકર આર આપણો બોલ નેચે આપણે આગળ જઈને બતાવી લઈએ. પેલી પબ્લિક જો બધા જો ફોટા પાડી છે. તો જોઈ લો મિત્રો આ ખાલી નજારો શેખ ને માર્ગ ક્ષતિગ્રસ્ત હોય વાહનથી. તો મિત્રો જણાવવાનું કે આ જો એ ભાઈ આટલા સાઈડમાં નેચે ઉતરો અંદર મજા આવે એવું છે. બનારો બ્લોગમાં સોના મસાલા બસાલા સાઈડમાં ગાડીની આગળ લઈ રહે એટલે અહીંયા રાખવાનું છે એટલે ના કાયદેસર સાઈડમાં રાખજો. હા તો મિત્રો હવે તમે જોઈ શકો છો નીચે ઉતરીને તમને આખો નજારો બતાવું. નજારો જોયો અમે વધારે એટલે ચલો ભાઈ 20 ડીશ ચણા મસાલા. હા ક્યાં સાઉન્ડ કેટલા ઊંટ ઉપર બેસવાના? 50 રૂપિયા. ચલો રિટર્ન આવે હડે ઊંટ ઉપર બેસવાના 50 રૂપિયા. આ બધા અંડા લારી રાખા કરતા જ નહીં. તો મિત્રો તમને બતાવું કે ખાલી એકવાર તમે નજારો જુઓ ને તો મજા આવશે. બ્લોગમાં બન્યા રહેજો, અને આ વિડીયોને લાઈક કરજો, અને કમેન્ટ તો થઈ જાય એમ. તો જુઓ ખાલી આ રસ્તો અંદર જવાનો છે બરોબર છે. બાકી પાણી બીજું તમે જુઓ તો આમ મજા આવે એવો છે. ઢીંગલી શેક નહીં જુઓ ખાલી મજા આવે એવી વસ્તુ છે, જોવાલાયક વસ્તુ છે. ફરવાલાયક સ્થળ જુઓ તો આ બાજુ આપણે નડાબેટ આવી જવાનું, કોઈ ચિંતા કરવાની નહીં કોઈને, પણ થોડું પાણી સંભાળી દેવાનું એમ. શું કહેવું સંભાળો બાકી હા હા શેક નહીં. આ બધાએ ફરવા આવે ને એટલે આમ વસ્તુ સારી જ છે, પણ એકવાર તમારે આવવાનું રહેશે ખાલી એમ. ચમ નાવું છે ને માટે તો એમ જ શું છે કે નાવું છે, પણ હવે સારું લુગડા બીજો લાયા નથી આમ, નકર તો નાઈ લ્યો. ના ના તો મિત્રો તમે ખાલી નજર નાખો નજર ન પકે. એટલે ભાઈ તું કહેતો હતો ને કે આ વરસાદનું પાણી 24 કલાક હોય રહે જ છે પાણી. હા ના ના યાર વરસાદનું આટલું ના રહે યાર. ચમ દીપા પાણી ઠંડુ ગરમ છે? હા નાવાની મજા આવે, પણ હવે લુગડો બીજો લાયો નથી. તો મિત્રો આપણે જેટલા ફોટા પાડવા એટલા પાડી લીધા છે. ફરવો તો એટલો અહીંયા દરિયામાં જો ફરી લીધા છે બરોબર છે. અને હવે આપણે ચાલ્યા નળેશ્વરી માતાના મંદિરે. તો મંદિરનું ચલો લોકેશન બતાવું કેમ કેમ છે કેમ કેમ નથી. આ કોઈ જોવાલાયક વસ્તુ શું શું છે મજા આવશે. બ્લોગમાં બન્યા રહો. બાકી તમે સાહેબ લોકેશનની તો વાત કરો ને તો વાત જ જવા દો એમ. લોકેશન એટલે એક નંબર એમ. તો મિત્રો બન્યા રહેજો બ્લોગમાં, અને થોડો વિડીયો શેર તો કરવો પડશે એમ. શેર કરી નાખજો, લાઈક કમેન્ટ કરી નાખજો. અને દરિયાની તો સાહેબ ફરવાની તો વાત શું કરો ભલા, ફોટો તો એટલા બધા માણસો પાડી રહે ને કે હોમેની સાઈડ જુઓ. પાણીની તો વાત જ આખી છોડી બોલો એમ. ના વાપડો પણ લુગડન તો લાય ચમ નાવા કહો. એ હેડ કિલે હેડ રો આવે રાશે. તો મિત્રો બન્યા રહો બ્લોગમાં, ને બતાવું નળેશ્વરી માતાનું મંદિર. તો ચલો આગળ અમે હેડ તમે બ્લોગમાં બન્યા રહો એમ. લાઈક કમેન્ટ કરજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો મિત્રો ફાઇનલી આપણે નડાબેટ નરેશ્વરી માતાના મંદિર પહોંચી ગયા. આ જો બતાવો બોટ. ગેસ વિશ્વાસ નહીં હા ગેસ વિશ્વાસ નહીં વિશ્વાસ તો કરે પણ બ્લોગ બતાવો કે નજારો કેવો છે. વિશ્વાસ રહી ને જો પેલા પોસ્ટર બી જો મારેલું ને કે વિડીયો શૂટિંગ તમને કહો છો ને વિડીયો બનાવો એનું ના નથી કેમેરા તમારા ઉપર છે મિત્રો મોટું મંદિર છે નડાબેટ નડેશ્વરી માતાનું. નડેશ્વરી માતાનું નામ છે નામથી ખબર પડી આપણને. જો ખાલી દિનેશ જો સામે જોવો તમે જો ખાલી અમે શંકર ભગવાનનું ઈ પાસે બતાવો. પહેલા તમારે મંદિર માતાના દર્શન કરવા લઈએ પાછું. હા જુઓ ખાલી તો જોઈ લો મિત્રો નડેશ્વરી માતાના મંદિર આપણે આવી ગયા. હા જુઓ ખાલી. તો મિત્રો અંદર તો કેમેરાની મનાઈ છે તો તું જોઈ લો ખાલી મંદિર કેટલું મોટું છે. ક્યાં દીપો ફોટા પડાવે રાખી. દીવા મોટો થોડું આમ કરો તમારું પણ કાળા આવો હાય ગાઈસ ગાય જ નહીં લે. જય માતાજી કહો. જય માતાજી ભાઈ આમ તો મિત્રો આવી ગયા જો ખાઈ મંદિરનો નજારો. કેટલું મોટું મંદિર વિશાળ મંદિર બનાવેલું છે માતાજીનું. આ પાછળ આખું ચમડા હા એ મસ્ત દાશે અંદર પાડો. મંદિર જો એટલું મોટું છે ને માતાજીનું બનાવેલું. જો ખાલી આ કોઈ મૂર્તિ છે તમે જુઓ જ ખાલી ગાય. હવે કેસે ઘણો તમે જુઓ ગાય. તો ગાય કહેવાય છે કે આ ટેકનોલોજી સિસ્ટમથી બાટલો ગોઠવેલો છે કે ક્યાંને મિલ્યો ખબર નથી. વર્ષોથી પડ્યો છે. એ પેલો કોણ ઉભો તમે ગાય જુઓ ખાલી મંદિર કેટલું મોટું હોય. ગાય મિત્રો દોસ્તો મિત્રો જુઓ ખાલી નજારો જોવાલાયક છે. જોવાના પૈસા નથી ને આપણી ચેનલમાં આયા એટલે મોજ મોજની મોજ જ હોય. તો વિડીયો જોવાના કોઈ પૈસા થતા નથી તો જુઓ ને મોજ કરો. જુઓ મિત્રો શેખ નહીં શંકર ભગવાન દેખાય છે. શંકર ભગવાન હું દિનેશભાઈ એમ ગાઈડ કરું ગાઈડ કેમ કે હું આવી ચૂકેલો છું એટલે. તો એકચ્યુઅલી તમે કઈ કહેતા જૂનું મંદિર કયું છે? જૂનું મંદિર એ સામે જો. તો મિત્રો આ જે માતાજીનું મંદિર છે નવું મંદિર છે. આ મંદિરમાં માન્યતા બહુ છે એમ. પહેલા અંદર જરે અંદર જવરે પહેલા અહીંયા જવું પછી આ જો કયો આવી ગયો. જો મિત્રો આ છે નડેશ્વરી માતાનું જૂનું મંદિર પ્રાચીન ચપ્પલ ભાઈ બહાર ઉતારો. તો મિત્રો માતાજીનું પ્રાચીન હવે આપણે શંકર ભગવાનનું જે મૂર્તિ અંદર એક બીજું જો કે ઓનું ડિફરન્ટ છે બરોબર. તો મિત્રો પહેલા તો કે નરેશ્વરી માતાની જય. અને એમ કહેવાય છે કે 2-3 મંદિર છે એમાંથી બારે બોર્ડ માંગેલું છે કે જૂનું માતાજીનું મંદિર વર્ષો પુરાણ આવ્યું છે. લગભગ જે પહેલાં બતાવી ગયું હતું જે બધે જે નથી હા જોઈ કરી હા વોચી લેતી બધું જે વાંચી લીધું બરોબર છે. અને નાગદેવી માતાજીના મંદિર પેલા જે મેનદર્શી મંદિર હતું એમાં તો વિડીયો બનાવવાની સખત મનાઈ હતી એટલે અમે ઘણા મંદિર છે ત્યાં વિડીયો બનાવો બરોબર. વિડીયોની અંદર માતાજીની જય લખવાનું ભૂલતા નહીં. વિડીયોને બને એટલો શેર કરજો. બીજું તો મંદિર છે મેં તમે આગળ કીધું મંદિર બે બાજુ કેમેરો કરો મંદિર આવ્યું. હવે આના પછી જશું આપણે કુલદીપ વનમાં. કુલદીપ વન એટલે મતલબ કે બાળકોનું ગાર્ડન છે. બાળકોનું છે બધું ફરવા માટેની વસ્તુ છે. તો બનારો બ્લોકો મજા આવશે. હવે હાલા બરાબર બોલો કે શૂટિંગ અંદર આવી કરો કરજે.
પાછું જોયું તો જોઈ લો આ બધી મૂર્તિઓ છે અલગ અલગ એમ એક એક મૂર્તિ અંગાત એક એક નોમ આખો લખેલો છે એમ ઋષિ મુનિના નામ છે અને મૂર્તિ પણ તો મિત્રો આપણે હવે જઈએ કુલદીપ વનમાં પેલા રહેતા ને શું કે હેડક્વાર્ટર મતલબ રહેવાની એની જગ્યા આર્મી વાળાની હા ક્વાર્ટર જે એમના માટે જે આ રહેવાનું જમવાનું આ જે પેલી ભોજનાલય છે ફમેરી હા એ જે રહે ને હા. એ યાત્રીઓ આવે એમના માટે ભોજનાલય અંદર રહેવાનું છે ધર્મશાળા બીજી તો જો આ માતાજીનું નડેશ્વરી માનું મંદિર છે ને મોટો બ્લોગ મિત્રો સારો લાગે તો શેર કરવાનું તો ભૂલતા જ નહીં આમ હા? જો મિત્રો પેલા તો એક અંદર જાતો એક મૂર્તિ આવે છે કે આખો આપણે વાંચી લો શું લખેલું છે કુલદીપસિંહ નાથાજી રાજપૂત કુલદીપસિંહ હા 10/10/2022 2004 તો આ મૂર્તિ છે એમની અને આ આખો એમને સ્વર્ગસ્થ થયેલા છે એ તારીખ અને જન્મ તારીખ બંને લખેલી છે બાકી ચલો આગળ ગાર્ડનમાં વસ્તુ જોવા લાગશે ફરવાની પણ હા એ ખબર નહીં અંદર જતો ખબર પડે અંદર જવા દે ને ચાલુ છે હા હા એમ કહો લાઈક કરજો એમ કહો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું હા એમ આ બધા ફોલોઅર મિત્રો છે આપણા સબસ્ક્રાઇબર મિત્રો તો મિત્રો આ છે નડેશ્વરી માતાનો ઇતિહાસ નડેશ્વરી માતાનો ઇતિહાસ છે જો બાળકી સ્વરૂપમાં હતા ને કામની બાળકી સ્વરૂપમાં હા હા એ તો પછી એક એટલી ફિલ્મ બતાવશું રા નવગણ સિંધમાં પોતાની બહેન ચાહલને છોડાવી પતરો માતાજીનું મંદિર બનાવેલ છે કાળક્રમે તૂટી ગયેલ પેલું મંદિર બનાવતો ને આપણે જોઈ રહ્યું પછી આ રહ્યું થોડો બેન ખાવા સાઈડમાં ખાલી સાઈડ આ બાજુ છે બસ જુઓ ખાલી આ બધો માતાજીનો ઇતિહાસ આખો લખેલો છે આમાં આખો એક એક ફોટા પર મેં તમે ઝૂમ કરી કરીને દેખી લેજો અને વાંચજો કે જે માતાજીનું શું શું વસ્તુ ઘટના ઘટેલી છે ઇતિહાસમાં બધી આ ફોટોમાં લખેલી છે જો બીજો આ રે જો એક એક વસ્તુ વાંચો અને એક એક વસ્તુ જુઓ એટલે ખબર પડશે કે કઈ ટાઈપનું છે આ બધા ફોટા છે ને આ તો શું છે આ તો આ મંદિરનું કંઈક ઉદ્ઘાટન કરેલ છે એવું છે બધા જૂના ઐતિહાસિક ફોટા અને ઐતિહાસિક માતાજીનો જે ઇતિહાસ છે એ બધાનું લખેલું છે અંદર એમ જો
હે રાધવ ઘણ માડી નોને રૂબાળ છે સાથે બે નડીઓને ખમ્મા કે ખોડિયાર છે. જો મિત્રો આ બધું ફોટા છે. નળેશ્વરી બેઢે દેશ ના રખો પાહ કરે માં રખો પાહ કરે. હે નડા બેઠ બેઢી દેશ ના રખો પાહ કરે. હે નળેશ્વરી બેઢી દેશ ના રખો પાહ કરે. પછી આ જો એક એક જે મૂર્તિ છે એના પર એક એક નામ લખેલું છે. જો રાણી લક્ષ્મીબાઈ ભારતની વીરાંગના, પછી વીર સુખદેવ ક્રાંતિકારી યુવાન, વીર રાજગુર છે બ્લૂટૂથ કે હવે લેજે મારા વીર ભગતસિંહ. એ દીપા આ બ્લૂટૂથ તારા પડી. ચંદ્રશેખર આઝાદ, પછી છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, મેવાડનું ખમીર. હા બધા પોસ્ટર બતાવી દીધા ને મિત્રો. ચલો આગળ બ્લોગમાં બીજું બતાવું. તો મિત્રો આપણે નરેશ્વરી માતાનું મંદિર હતું અને જે વિડીયોમાં બતાવ્યું એ આખું નાના બેઠું વસ્તુ આવેલ છે અત્યારે. એટલે તમે બધાએ કોઈ જે ના આવેલા હોય આવજો, એકવાર જરૂરથી મુલાકાત લેજો. અને માતાજીનું મંદિર છે નરેશ્વરી માતાનું, બરાબર છે. અને વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો. જય નરેશ્વરી માતા, જય માતાજી.